સૂરજ અને ચંદ્રની જે મસાલો લઈને ઉભો છે, અહીંયા મસાલોમાં દિવેલ કોણ પૂરવા ગયું છે? બે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં છે? દરિયા તણો જેને ક્યારો કર્યો તો એનો કૂવો કેવડો હોય છે? કલ્પના તો કરો, કોક દી ક્યાં બેઠા હો ત્યાં નક્કી કરો. દરિયા તણો જેને ક્યારો કર્યો એનો કૂવો કેવડો હોય છે, અને એનો કોષ હાંકણનારી ખેડૂત ઉભો ક્યાં હોય છે? બે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં છે? ધરતી ઉપર તો કે ધરતી તણો પીંડો કર્યો તો રજ લ્યાવતો ક્યાંથી છે? અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં છે? આ બધું જોવાતાની મારા દિલમાં ઝંખના ખટકી રહી, પણ બ્રહ્માંડને ભટકી રહી ત્યાં તો અંતે મતી અટકી ગઈ. દુલા કાગની આ કવિતા છે સાહેબ. ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે? જેતપુરની બાંધણીની ઉપર જેમ છાપખાનું બુટા છાપે ભાઈ, એમ ધરતી ઉપર ભગવાને બુટા છાપ્યા. જો ક્યાંય ગામડું, ક્યાંય શહેર, ક્યાંય વેરાન વગડો, ક્યાંય નદી, ક્યાંય નાળા, ક્યાંય કુવા, ક્યાંય ગારી, ક્યાંય રસ્તા. તમે વિચાર તો કરો. તમે ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે? અને આ બીબા ઘીરે કેટલા હશે? રંગરેજી કેવો હોય છે? ધરતીમાં કોઈને એક અણહાર નહીં. તમે કલ્પના તો કરો, એક અણહારનો માણા ન મળે તમને, બે જણા માણા ન મળે. અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે. એક 3 વેતનું, એક ભોડિયું હરપનું મને તમને જીભડી અડાડી જાય, રૂવે જે ઝેર ચડી જાય, એનો સર્જનહાર કેવો ઝેરી છે. તમે કલ્પના કરી કોઈ દિવસ? કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે, અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે. એ સુગંધી પવન લહેરાવે એ કેવો લેરી. અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે, સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી. આ બધું દુલા કાગ કે છે. જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, પણ બ્રહ્માંડને ભટકી રહી તા તો અંતે મતી અટકી ગઈ. નેતી 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 તારો પાર પામી શકાય નહીં.